ગામમાંથી ની ગાયો ગા આવી અને તલાવ આખું ભરાઈ ગયું છે ને ક્યાં વહી જોઈ છે તલાવમાં નાવા જ નહીં વહી ગયું હોય ને ન કરીને તરતા નથી આવડતું બુડી જાય છે અને ક્યાં વહી ગયો મને પગે જેવા દુખે લાલામાં આઘેરે ખાલી જાવ કાયો કા ભલે મારી બાએ મને જલમાં ફૂલ દીધો હવે તો મને આવી લીધું ઇકલાપી તેમ ફોલવાની બાઈને હાથ નથી ને મને તો નાખવાની પછી એમ કરીને તો બાલ વી હવે આટલો બધો ધંધા દિલવાનું હે આ તો ખાવાનું લા હોય એવું લાગે આ તો લાગે મારા બંગલ આ ગાંડો ક્યાં વહી જોઈ છે અને હેને દર્શન કરવા લઈ જવાનો હે અને આ જો મારી બે છોડીઓ આવે લાય તો એને પૂછવા દેતો એ બટા બા એ ઉલો તારો ભાઈ ગાંડો છે જો તો છે પછી અમે તો જતા આવ્યું હે તે ઈ હેને હવાનું ચાક વહી ગયો હે તલાવ આખું ભરાઈ ગયું હે અને તરતા નથી આવડતું ઈમાં નાવા વહી જોઈશ તો એ બટા એક વાત કહું ઉલો હરમોર્યો ત્યાં જાવ તો તમે જોતા હો તો ત્યાં ભૂત થાય છે ત્યાં હે ને ગાંડા તાર ભેલા ગાંડા નહીં ત્યાં લઈ જાવ ને જાવ તમે ત્યાં હાલે જાવ હું હે ને આમ હાલી જાવ એ બોલ તને કેવી બીક લાગે ભૂતને તો બહુ જ બીક લાગે આપણે તો એની પડખે ન જાય ખાલી જોઈને આવશું ત્યાં પહેલો એક નહીં હાલ ગાયો કાબા એ બોન જો આ લે બોન એના હેઠે તો જો બે ભૂત આવે તો હુતા એ નામથી ડાકણ એવું કઈ ઘાયલું આવે છે જો ડાકણ જ લાગે છે હાલી આવે અને આ બે ભૂતાય હોતા હે હાલ આપણે ખખડાયા વગર વહી જાય ભયલો નથી આવ્યા ભૂતા હે જો હરમાં એક હોતા એ ગલાવ એ તારી બોન છે હું એક ડોશી અને એક નાનો છોકરો ગાંડો કરે એવું છે ઓલા કહે શિકારી એવો તાજો એને ખાવાની મજા આવી જશે હાલો હારું પેલું હવાનું જમાય નથી ઓમ ભાઈ તો હાલો ખરા તમારી બેને પીળું દેવું હું તો ત્યાં બેઠી હતી ને ત્યાં અવાજ આવતો આમથી નાયલી આવતી હતી બે જણા હે ને હા બે જણા એક ગાંડો અને એક ડોશી જમવાની તો મજા આવી જશે તું ખાઈ ને અંબે ઓલી ખાઈશું હા ગાંધી તંબે ખાજો લે અમાર બે છોડીઓ તો આવે છે લાય તો પૂછવા દે ને હાથો નહીં એ બટા ત્યાં હતો તાર ભૈલો ના બાયા ભૈલો નતો બે ભૂત હોતા હતા ને ડાકણ હાલી આવતી ત્યાં નતો ને ના તો ઈ આમ ક્યાંક રખડતો હોય છે અને ભંગાર ગોતો હાલો કા જાય બટા એને તમે હાલ બાદ હાલ્યા જાવ ધાર બાજુ હું હેને ઓલી વાઈડ રહી ને જોતો આવું ત્યાં હેને અહીંયા હશે ને તો હું પકડી લઈશ ને અહીંયા હોય ને એ બાદ ધારે તો પકડી લેજો હું ઓલી વાઈડ રહી ને જોતી આવું કેટલોય બધું ભંડાર છે આમ જો આમ હું નીકળું આ પાણી હજી આડર ભંડાર હશે પાછા બે આડર લઈ જ્યાં હશે ગાંડો તે દેખાતો નથી એ હાલે તો આયા હે એ ગાંડા ઈ નો અડાઈ લાગે હા માલ તને હેને દર્શન કરવા લઈ જવાનું હે અને હેને શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો હે એટલે હેને અહીંયા હેને ખાવાનું ને એવું હોય બોલો ના હાલ ને હેને ધારપુર મંદિર છે ને ત્યાં પેડા ને એવું બધું ખાવાનું હોય પેલા આપીએ તમને પેલા ખવડાવશો હા હાલ ખાયો ખા જાય આપડી ત્યાં ગાંડા ક્યાં જાસ ન્યાનો સરાય ઉતર ન્યાનો સરાય
આ ગાંડાને તો હરખું નહીં આવે. આને હે ને ખોડિયારમાં ધારે જ લઈ જાવો દે. હેઠો ઉતરી જા ને આ નો ચડાય. લાય મને આમથી જવા દે. હાલે ઉતરી જા. હાલ નો પડે ઉતરી જા. હાલ આમ ખોડિયારમાં ધારે લઈ જવાય તને. માતાજી કેવાય. બેસી કરાય હે ને ડોસી આવી હે. અત્યારે કોઈ દેખાતું નથી. મારા ભાઈલો ની એ શાય હુતાઈ છે. ઈ શાય કિસે ક્યાં તો છે. હા લાય આખી ચડીને માથે ચડીને જોઈ લઉં. એ ક્યાં છે નથી. ઓય કરજે જોઉં. આમથી અવાજ આવે લગભગ આ લગભગ ઓલા હરમાં હેઠે બેઠા લાગે ને અવાજ એવો આવે. આ તો શિકાર ખાવાની મજા આવી જશે. અરે ભલા ઈ મંદિર આગળ લગભગ હાલ્યા જતા હતા. મંદિર ની વાતો કરતા હતા. મંદિર ની વાતો કરતા હતા. હા અહીંયા આપડા ઘર બાજુ જ્યાં હે આપડી ના મઢુલી પેલું ને આજુબાજુ ની રહી લખી. હા ઈ ને આપણે મઢુલી પડશે ને એટલે ત્યાં ને આપણે ઉસી ઓલી ઢાળ ઉપર તો હે. ત્યાં જઈને પવન ખાશે એટલે આપણે પકડી લીશું. તમે ડોશીને પકડી લીજો અને હું ગાંડા નું પાલ લઈશ. ખાવાની મજા આવી જશે. હાલો હાલો બટા જો હવે આ મંદિર આવી ગયું. એ ગાંડા ઉભો રે પાડી. એ ઉભો રે. જો મંદિર આવી ગયું. મન ભૂત લાગે. મન ખાવાનું દીધો. ઓ ખાવાનું દે. હાલ બટા પગે લાગી લે. દાડી હું હાજો થઈ ગયો. એ તું હાજો થઈ ગયો. હું એટલે જ કહેતી હતી જો આવું ઈ જો તે કોલસો સોપડ્યો તો. મેં તાઈ નતું કર્યું. ઈ તે જ સોપડ્યો તો. મેં નતું કર્યું. આમ જો મેં ઉપર છે ને એક માતાજી છે ને માનતા માની છે ને એટલે હાલ આપણે પગે રાખતા આવી અને છે ને વિહામો ખાતા આવી. ઓ મન ભૂત લાગી. ઓ હાલ બટા ધાર ઉપર ચડી જાય. મામા ધાર ઉપર ચડી રમવું હે. હા હાલ તો તું રમજે. હું પગે લાગી લે જા. હું હાજર થઈ ગયો છે. દામન ટોપલા તવડાવશો ને. હા અહીંયા જો કેટલા માણા હોય. નારિયેળ લાવે, પેડા લાવે, એવું બધું લાવે. અહીંયા જો કેટલા માર્યા. ધાર તો બહુ વાગી છે એટલે જો આપણે ઘડીક વિહામો ખાઈ લે. બે આપણે પેલા હને આપડી મઢુલી બાજુ બધી ફાંખા મારી લે. ત્યાં હોય ને તો આપણે પકડ લઈશું. નકર આપણે ત્યાં હંતાઈ લઈશું. આપડી મઢુલી પાસે જોતા આવી. હા યાર જોવાનું છે. અરે બોન કઈ તો હાલો નથી. મઢુલી વિયા દેજો ને. મઢુલી વિયા દેજો ને આપણે શિકાર વિના ના રહીશું. પેલા પડી નો જાતો ના તો શિકાર ખાઈને મજા દેવી આવી જશે. હાલો હાલો અહીંથી ચડી જાઓ. પડતો નહીં હોતું. બોને તું ન પડતી. અરે તમારે મારું નહીં વિચારવાનું. તમારું વિચારવાનું. તારું આમાં નહીં વિચારવાનું. ના તું કોઈ ને ઊભું નહીં કરી. માણસ ની બેવાની જગ્યા યાદ છે અને આપડી મઢુલી ઉપર જ હારો પવન આવે છે. હા બોન તો સાચું કીધું. અરે ભલા બોના તું કેતી હતી મઢુલી શિકાર રાખ્યો છે. મેં તને નતું કીધું ભલા. યાના ઉપર પવન ખાવા આયા હોય તો. બોન હું થાકી રહ્યો. હાલી નહીં તું ભલા હું થાકી રહ્યો. તું જોઈ આય તો તમે બે આ બેહો. હું જોતા હું હોય ને તો તમને બોલાવી શું સન્માન. એવું અને તમે બે હુઈ નો રાખો. તમે ઘેરી લીન માં થઈ જાવ. એવું જા તમે બે આ બેહો.
જોતો હો આપણે બે જાય બોલ શિકાર ગોતીને લાવશે આપણે નિરાત બતાવ તું આયા ઘડીક દેવું ઘડીક આરામ કરી લો પગે એટલા દુખે આ થાયડી સડી સડી તો આયા રેમ કાઈ આવે તો મને કીજે હો હું આરામ કરું ઓયા છે આય રાડે માં પહેલા બોલાવતા હું કહું નકર સનેડી પાછી જશે આય કા બોલાવતા હું આ બે તો બેઠા બેઠા હુઈ જા તમે કેટલા વર્ષની નિંદર કરીને આયા હો કાબુનિયા હે શિકાર હા શિકાર હે બે શિકાર હે હોલી નો હાલ ને યાને બો હા એવું હને યા કરતો નહીં એવું અને આપણને તેવી કેવું પડી જાય હા કરવાની અને છાના માના જાજો એવું જો હને તી તો થાકી રહી હે ગઈડીન શું હોય હા ગઈડીન શું અને છોકરા આમ કઈક પાણા લઈને બે આમ કાઈ ગણે તો દેખી ઉતારજે ને તો ભાગી જશે હા મામા હેઠા આલી હાલો મને આગી પકડીને ખાવા જ માંડું હો મજા આવી જાય છે હા જો જાય કેટલા આગા વઈ ગયા શિકારે નહીં મળે એમ કરતા હાલો શિકાર કરવા ગયો પૂછારીશું આપણે બે દિના પૂછા હાલો શિકાર જ્યાં પેલા તો પેલા તો શિકાર વહી જશે જો જાય